વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારે ગણિતનું પેપર છે ને હું તમારા માટે મોસ્ટ એમપી પેપરના 3 સેટ લાવ્યો છું. આનો પેપર નંબર 1 છે. તમે આ પેપરને સારો રિસ્પોન્સ આપજો, કારણ કે આ પેપરની અંદરથી ઘણા બધા પ્રશ્નો બોર્ડ એક્ઝામ 2025માં પૂછાયેલા છે. તો ફરી ચાન્સ છે કે રિપીટર એક્ઝામ 2025માં આની અંદરથી વિભાગ A, B, C અને Dમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકશે. ઓકે, તો આના ચાન્સ વધારે છે. તો પ્લીઝ મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે અંત સુધી જોવાનો છે. આ બધા જ પેપરના સ્ક્રીનશોટ લઈ લેજો. પેપરને સારો રિસ્પોન્સ આવશે તો તરત હું બીજા પેપરના પણ વિડીયો અપલોડ કરીશ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને છેક સુધી જોવાનો છે. વિભાગીયનું હું સોલ્યુશન પણ આપીશ, એ નોટ કરતા રહેજો અને સ્ક્રીનશોટ પણ લેતા રહેજો. ઓકે, તો આવા ઉપયોગી વિડીયો માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે જેમને ગણિતનું પેપર છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી અમને પણ ફાયદો થાય. હવે જો મિત્રો, વિભાગ એની અંદર પહેલો તમારે 24 ગુણનો હેતુલક્ષી આવશે, જેમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે કયા ચેપ્ટરમાંથી આવશે પ્લસ કયા રીતના આવી શકે છે. તો આમાંથી જો એટલીસ્ટ તમારે 4 કે 5 પૂછાઈ જાય ને તો તમને ઘણો બધો ફાયદો થાય. તો તમે તૈયાર તો આરાય પહેલાં કરીને જ જજો. ઓકે, પહેલો પ્રશ્ન છે, કિરણની હાલની ઉંમર A વર્ષ અને તેની માતાની હાલની ઉંમર B વર્ષ. તો કિરણના જન્મ સમયે માતાની ઉંમર કેટલી છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન C, B - A. બીજો પ્રશ્ન, જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. તો આમાં શું આવશે મિત્રો? ઓપ્શન C જવાબ આવશે b² - 4ac. એ 0 કરતાં શું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. ઓકે, તો વાસ્તવિક અને ભિન્ન શૂન્યો 2 હોય. ત્રીજો, એક શ્રેણી આપેલ છે, એમાં એનું 30મું પદ અને 20મા પદનો તફાવત કેટલો થાય? આ શ્રેણી જોઈ લો, તો એનો તમારે સૂત્ર પ્રમાણે દાખલો ગણશો તો જવાબ આવશે મિત્રો ઓપ્શન A -40. ચોથો પ્રશ્ન છે, બિંદુઓ 8 અને 12, 4 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ ખાલી જગ્યા થાય. તેમાં ઓપ્શન D જવાબ આવે 10 અને 5. હવે જો થોડા ઘણું મિત્રો એવું થઈ શકે કે રકમ બદલાઈ શકે, આમાં બિંદુઓ અલગ અલગ આવી શકે, પણ આપણે પેટર્નના MCQ બધા તૈયાર કરી નાખવાના. 5મું છે, cos A = 4/5, તો tan A = ખાલી જગ્યા. તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન A 3/4. છઠ્ઠું છે, એક વર્ગીકૃત માહિતી માટે x બાર = 60.56. સિગ્મા FIU ની કિંમત આપેલી છે -13, સિગ્મા FI ની આપેલી છે 100 અને h આપેલો છે 15. તો એની કિંમત કેટલી થાય? આપણે પદ વિચલનના રીતનું સૂત્ર મૂકીને સાદું રૂપ આપો તો તમને ઇઝીલી જવાબ આવડી જશે. ઓપ્શન C જવાબ આવે 62.5. હવે ખાલી જગ્યાઓ આવશે. ખાલી જગ્યાનું સ્ક્રીનશોટ પહેલાં તો લઈ રહેવાનું. સોલ્યુશન હંગાત તમને આપું છું. 7મો છે, ગુસા શોધવાનો છે આ 3 સંખ્યાનો, તો એનો જવાબ આવશે મિત્રો 17. તો તમારે આ રીતની ખાલી જગ્યા આવશે જ. રકમ થોડા ઘણી બદલાઈ જશે, પણ ગુસા શોધવાની રીત તમારે તૈયાર કરી લેવાની. 8મો છે, દ્વિઘાત બહુપદી આપેલી છે, એના શૂન્યો પણ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને બીટાનો ગુણાકાર ખાલી જગ્યા થાય, તો એનું સૂત્ર મૂકી દેવાનું C/A, જે પહેલું તમને ટીક કરેલું દેખાય છે એ જ. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન કરશે કે સર સેમ આ પેપર આવશે? તો જુઓ, આમાંથી સેમ પ્રશ્ન થોડા ઘણા પૂછાશે, પણ પેટર્ન આ આવશે ને પ્લસ તમારે દાખલા પણ આ રીતના આવશે. તમારી રકમ ચેન્જ થઈ શકે છે, તમારે રીત ફોલો કરવાની, રીત શીખી લેવાની. પછી 9મો પ્રશ્ન છે, જો PA ની કિંમત 0.45 હોય તો PA કેટલો થાય? તો એનો જવાબ આવે મિત્રો 0.55. 10મો છે, જો લઘુકોણ થીટા માટે sin θ = cos θ હોય તો થીટા કેટલો થતો હશે? તો એમાં જવાબ આવશે મિત્રો 45. 11મો છે, વર્તુળનો સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે, તો એમાં આવશે મિત્રો 90°. પછી 12મો, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટોનું માહિતીનો આપણે બહુલક આપવાનો છે, તો એનો જવાબ આવશે મિત્રો 2. હવે આ રીતની જો માહિતી તમને આપેલી હોય ને તો યાદ રાખવાનું કે જે સંખ્યા વધારે વખત રિપીટ થતી હોય ને એનો બહુલક થાય. પછી ખરા ખોટા જુઓ. 13મો છે, 22/7 એ સમય સંખ્યા છે, તો આ વિધાન ખરું. 14મો છે કે x અક્ષને ભિન્ન બિંદુઓમાં છેદે તો ખોટું થશે. 15મું ખરું અને 16મો ખરું થશે. જો તમને ખરા ખોટા ના આવડતું ને તો એક ટ્રીક આપું છું, કહો તો બધા ખરા કરી નાખજો અથવા બધા ખોટા કરજો, પણ એટલીસ્ટ એ કહું છું કે બધા ખરા કરી નાખજો, કારણ કે 2 જેવા તો ખરા અંદર આવતા જશે, એટલે 2 ગુણ તમારે રોકડા થઈ જશે. પછી નીચેના પ્રશ્નોના 1 કે 2 અંકમાં જવાબ આપવાના છે, જેમાં તમને જો આપેલું છે આપણે વાક્યોનો ડાયરેક્ટ 2 વાક્યમાં કે તમને શ્રેણી આપેલ છે તો એની કિંમત શોધવાની, તો એમાં જવાબ આવશે મિત્રો 7/5. 18મો છે, ચતુષ્કોણ આપેલ છે તો એમાં એની પરિમિતિ કેટલી થાય? તો એનો જવાબ આવશે મિત્રો 54. 19મો છે, એમાં તમારી સંભાવના કેટલી થાય શોધવાની છે, તો એમાં કયા કીધા જુઓ, સ્વર હોય, સ્વર 5 આવે ને કુલ અક્ષર આવે 26, તો 5/26. 20મો છે, જેમાં તમને ચડતા ક્રમમાં અવલોકનો આપેલા છે તો એનો મધ્યસ્થ આપેલો છે x શોધવાનો, તો x આવશે મિત્રો 2.
પછી જોડકા, આ જોડકા જુઓ તમને જણાવી દઉં, તમે 11મા અને 12મા પાઠના બધા જ સૂત્રો તૈયાર કરી નાખજો, એની અંદરથી જ તમારે જોડકા આવશે. ઓકે, સૂત્રના જોડકા આવશે. 4 ગુણ એ રોકડા થશે તમારે. તો 21માં બી જવાબ આવે, 22માં એ આવે, 23માં સી અને 24માં બી. તો મિત્રો આ થઈ ગયું આપણું વિભાગ એનું સોલ્યુશન. સાચું સોલ્યુશન છે. આ રીતના તમે તૈયાર કરીને જજો સેમ આ પેપરનું. પછી આ રીતના દાખલા પણ તમારે તૈયાર કરી લેવાના. ઓકે, હવે વિભાગ બીના હું તમને દાખલા બતાવું, એનો સ્ક્રીનશોટ લઈ લો. 25 થી 37 દાખલા આપેલા છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. આ સ્ક્રીનશોટ લીધા પછી તમે આ દાખલા સેમ તૈયાર ના કરતા આ દાખલાની રીતો જે પૂછાણી છે ને એ તૈયાર કરજો. જુઓ 25મા દાખલામાં જેમ તમને શું પૂછાયેલું છે કે x² + 2x - 8ના શૂન્ય શોધો, તો શૂન્ય શોધવાનો દાખલો આવશે, એ તૈયાર કરી નાખવાનો. એ રીત તૈયાર કરી નાખજો. 26મું આપેલું છે સરવાળાનો ગુણાકાર આપેલો હોય તો દ્વિઘાત બહુપદી મેળવો, તો આ 2.2ના દાખલા છે, તો આ તૈયાર કરી નાખવાનું. ઓકે, ધારો કે તમને શૂન્યનો સરવાળાનો બાદ ગુણાકાર આપેલો હોય તો એના ઉપરથી કઈ દ્વિઘાત બહુપદી બને એ તમારે તૈયાર કરી નાખવાનું. સ્ક્રીનશોટ લેવરાઈ ગયો. એવી રીતના વિભાગ સીમાં તમારે 3 ગુણના આવશે. પહેલાં 2 દાખલા આવશે, આદેશની રીત ને લોપની રીત. તો આપણી ચેનલમાં મેં એકદમ ઇઝી મેથડથી ગણાવેલ છે. ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું, લોપ અને આદેશની રીત જોઈ નાખજો, 3જા પ્રકરણમાંથી આવે છે. ઓકે, તો એની લિંક ઉપર જઈને ક્લિક કરજો. પછી આગળ 42થી લઈ અને 46નો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, પછી વિભાગ ડીમાં તમારે 4 ગુણના પ્રશ્ન આવશે, જેમાં પહેલો પ્રમેય આપેલ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, મોસ્ટ ટાઈમપી પ્રમેય છે, એકદમ ઇઝી આવડી જાય એ રીતનો ગણાવેલ છે. લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, જોઈ નાખજો, તૈયાર કરી નાખજો. પછી સંભાવનાના અને આંકડાશાસ્ત્રના દાખલા પણ જોઈ નાખો. સંભાવનાના આંકડાશાસ્ત્રની પણ લિંક નીચે આપેલી છે. બધી રીતો કઈ રીતના ઇઝી મેથડથી શીખવી એ એકદમ સરળ રીતથી સમજાવેલ છે, એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને એ લિંક ઉપર ક્લિક કરી અને તરત જ વિડીયો જોઈ અને શીખી લેજો. ઓકે, રીત પહેલી શીખવાની છે આપણે, યાદ રાખજો. તો મિત્રો આ હતું આપણે મોસ્ટ આઈએમપી પેપર જે તમારે કાલ આવે છે, એમાંથી આ પેટર્ન તો આવશે જ, પ્લસ આના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલીસ્ટ તમને જો આખા પેપરમાંથી 4-5 દાખલા પૂછાય ને તો તમને કામ થઈ જાય, તમારું 10 થી 20 ગુણનું તમારે અંદરથી ઉપયોગી થઈ જાય. તો એટલા માટે કહું છું કે આ પેપરના જે વિભાગીના તો બધા જ દાખલા તૈયાર કરીને જજો ને, એ રીતના નવા એક્સ્ટ્રા તૈયાર કરવા વિનંતી. સેમ આના વિષય ન જતા, પણ આના અંદરથી મેં જોયું છે આ 3 પેપરની અંદરથી બોર્ડ એક્ઝામમાં ઘણું બધું પૂછાયેલું છે. તો એ પ્રમાણે હું તમને કહી શકું છું કે આપણે રિપીટેડ એક્ઝામમાં તમને પણ આ ખૂબ ઉપયોગી થશે. તો આ તમારે 3 પેપર તૈયાર કરી નાખવાનું છે. હાલ આપણે પેપર 1 મૂક્યું છે. જો તમારે પેપર 2 જોતું હોય તો કોમેન્ટ કરજો. જેટલી વધારે કોમેન્ટ આવશે એટલો જલ્દી વિડીયો આવી જશે, જેટલો વિડીયો શેર થશે, પ્લસ વિડીયોને લાઇક પણ જેટલી વધારે થશે એમ જલ્દી હું બીજો વિડીયો બનાવવાનું તરત મને મોટિવેશન મળશે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જે બીજા મિત્રો છે ને એમને શેર કરો, જેથી એમને પણ ફાયદો થાય. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ પેપર 2માં. યાદ રાખજો, રિસ્પોન્સ સારો આપજો તો પેપર 2 જલ્દીથી જલ્દી અપલોડ કરી દઈશ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.